જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા માપમાં છે ને 2 કપ અહીંયા ચણાનો લોટ એટલે બેસન લીધું છે. હવે કપના માપથી જ આપણે દેખાડતી જાઉં કે આમાં આપણે કેટલા જળનો ઉપયોગ કર્યો છે. મેં આપ સાથે બુંદીના લાડુનો વિડીયો શેર કર્યો છે. આજે આપણે મીઠી બુંદી કેવી રીતે સિદ્ધ કરાય એનો વિડીયો શેર કરી રહ્યો છું. તો 2 કપ અહીંયા બેસન લીધું. હવે 1 કપ અહીંયા જળ મેં પધરાવી દીધું છે. બીજો કપ ફરીથી લીધું અને બીજો કપ આખો ફરીથી પધરાવી દીધું. તો એમાં છે ને ટોટલ આપણે 2 કપ જળનો ઉપયોગ કર્યો છે. તો હજી આમાં ગાંઠા છે, તો આપણે એને 1 કલાક એમને મૂકી દઈશું. તેમાં જેટલા ગાંઠા છે એની રીતે જ બધા ગાંઠા ઓગળી જશે. તો અહીંયા મેં ફરીથી અડધો કપ જળ લીધેલું, તેમાં 2.25 કપ ઉપયોગ કર્યો છે, 2.25 કપ જળનો. તો અહીંયા આપજો તો ખીરું છે ને કલાક મેં મૂકી દીધું હતું. તો એકદમ એને મેં ગાળ્યું પણ નથી, ખીરાને એમનેમ જ રાખી દીધું હતું. અને આ ગરમ ઘી અહીંયા મેં લીધું છે 1/3 કપ. ઘી એકદમ ગરમ કરી લેવાનું અને એ ઘીને એ ખીરામાં પધરાવી દેવાનું, જેથી ખીરું એકદમ સિલ્ક જેવું થઈ જશે, રેશમ જેવું થઈ જશે, એકદમથી શાઇન આવી જશે. અને અહીંયા 2 કપ બેસન લીધેલું, તો અહીંયા 1.5 કપ ખાંડ લેવાની છે અને એને 1 તારી આપણી ચાસણી કરવાની છે. એમાં સાથે મેં કેસર અને એલચી પધરાવી દીધા છે. હવે 1 તારની ચાસણી કેમ થાય હું આપને દેખાડી દઉં. અહીંયા તો અહીંયા આપજો, તો હજી આ ચાસણી થઈ નથી, હજી આપણે થોડીક વાર રાખીએ એટલે ચાસણી થઈ જશે. અને એમાં આપણે સાથે 1 ચમચી ઘી પધરાવી દેવાનું છે. તો આપણે હવે ફરીથી એકવાર જોઈ લઈએ ચાસણી થઈ ગઈ છે કે નહીં. તો અહીંયા આપજો તાર તૂટે છે ને ઉપર જાય છે એટલે સમજાય કે ચાસણી હવે થઈ ગઈ છે. તો અહીંયા જો 1 તારની આ ચાસણી થઈ ગઈ છે. તો મીઠી બુંદી માટે આ ચાસણી એકદમ બરાબર છે. ગેસની આંચને બંધ કરી દઈએ. સાથે ગુલાબની પાંદડીઓ, કાજુ અને બદામની કતરણમાં પધરાવી છે. હવે અહીંયા મેં આ છે બુંદીનો ઝારો, મેં આપ સાથે એનો વિડીયો શેર કર્યો છે પહેલાં. તેલ એકદમ ગરમ થઈ જાય પછી એમાં બુંદી આપણે પાડવાની છે. આવી રીતે તેલ એકદમ ધુવાડા પડતું હોવું જોઈએ, તો જ સુંદર બુંદી થશે, નહીં તો બધી બુંદી ચોંટી જશે એકબીજામાં. તો અહીંયા આપજો બધી બુંદી અહીંયા મોતી જેવી એકદમ સુંદર થઈ ગઈ છે. આવી રીતે એને ચલાવતા રહીએ એટલે એકબીજામાં ચોંટે નહીં. એટલે હું આપને સજેસ્ટ કરીશ, જો આપ પાસે ના હોય તો આવો ઝારો આપ લઈ લો, તો આપને ખૂબ સરળતા થશે બુંદી પાડવા માટે. તો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જણાવશો. અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય. તો અહીંયા બુંદી તળાઈ ગઈ છે અને બુંદી કાઢીને તરત જ આપણે ચાસણીમાં પધરાવી દેવાની છે, જેથી બુંદી ચાસણી સરખી ચડી જાય બુંદીમાં. તો આપણે એમાં જો રંગનો ઉપયોગ નથી કર્યો તો બી એનો સુંદર રંગ એકદમ આવ્યો છે, એકદમ પીળો કલર એકદમ આવી ગયો છે. તો આવી રીતે જ આપણે બધી બુંદી તળી લઈએ. આપને ઘીમાં તળવી હોય તો ઘીમાં પણ આપ તળી શકો છો. તો અહીંયા મેં બધી બુંદી તળીને આપજો બધી ચાસણીમાં પધરાવી દીધી અને બધી ચાસણી ખૂબ સુંદર એકદમ કોટ થઈ ગઈ છે બુંદીમાં. આપ અહીંયા જો કેટલી સુંદર બુંદી અહીંયા સિદ્ધ થઈ ગઈ છે. તો આપને વિડીયો કેવું લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. તો આ 2 સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને જણાવો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આપને નજીકથી એનું ટેક્સચર દેખાડું કેટલું સુંદર આવી ગયું છે.